નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સંકલનના દાખલાનો અભ્યાસ કરેલ હતો. હવે પછીના આગળના સ્વાધ્યાયમાં પણ સંકલનના દાખલાનો અભ્યાસ કરવાનો છે. જે પૈકી એક ચોક્કસ પ્રકારના સૂત્રો અગાઉ આપણે તારવી લીધા છે, જેવા કે 6 પ્રકારના છેદ. આ 6 પ્રકારના છેદમાં 3 વર્ગમૂળ વાળા અને 3 વર્ગમૂળ વગરના આ 6 પ્રકારના છેદનો અભ્યાસ કરેલ છે. આ 6 પ્રકારના છેદવાળા સૂત્રો ક્યાં છે તે ફરી વખત એક વખત રિપીટ કરી લઈએ. ઇન્ટિગ્રેશન ઓફ 1/x² + a² 1/x² + a². તો આનું સંકલન શું છે? 1/a tan inverse x/a + c. બીજું સૂત્ર છે 1/x² - a². તો આનું સંકલન શું છે? 1/2a log mod x - a/x + a + c. ત્રીજું સૂત્ર છે 1/a² - x². આનું સંકલન શું છે? 1/2a log mod x + a/x - a + c. આ ત્રણ સૂત્ર વર્ગમૂળ વગરના છે, ત્રણ સૂત્ર વર્ગમૂળ વાળા 1/વર્ગમૂળમાં a² - x². આનું સંકલન શું છે? sin inverse x/a + c અથવા તો -cos inverse x/a + c. પછીનું સૂત્ર છે 1/વર્ગમૂળમાં x² + a². આનું સંકલન શું છે? log mod x plus જે વર્ગમૂળ હોય તેનું તેજ વત્તા c. અને જો અહીંયા વચ્ચે માઈનસ હોય તો સૂત્રમાં અહીંયા માઈનસ આવશે, અહીંયા તો ફરજિયાત પ્લસ જ રહેશે. અને છેલ્લું સૂત્ર integration of 1/mod x into √x² - a². તો આનું સંકલન શું થશે મિત્રો? 1/a sec inverse x/a + c. તો વિદ્યાર્થી મિત્રો, આ સંકલનના 6 સૂત્રો છે, જેમાં 3 વર્ગમૂળ વગરના છે અને 3 વર્ગમૂળ વાળા. આ સૂત્રોનો આપણે અગાઉ અભ્યાસ કરેલ હતો. આ સૂત્રની સાબિતી માટે મેં તમને પહેલા જ વાત કરેલી હતી કે આ ગ્રુપનું સંકલન આ થાય છે તો આ ભાગનું વિકલન તમે કરો તો તમને મૂળ રકમ મળવી જોઈએ. બીજી વસ્તુ, સંકલનની અંદર રીત બદલાવો, જવાબ બદલાય, પરંતુ જે જવાબ મળે તેનું તમે વિકલન કરો તો તમને મૂળ રકમ પરત મળવી જોઈએ. અનિયત સંકલનના 6 પ્રકારના છેદવાળા 6 સૂત્રો છે. એમાં 3 વર્ગમૂળ વગરના અને 3 વર્ગમૂળ વાળા. તો આ 6 સૂત્ર આધારિત પાછું એક નવું સ્વાધ્યાય છે આપણી પાસે. ઉપરાંત એમાં આગળની બીજી પણ એક થિયરી છે, એ આઈ થિંક પછીના વિડીયો લેક્ચરમાં આવશે. પણ આ 6 પ્રકારના છેદ આધારિત આપણી પાસે જે નવું સ્વાધ્યાય છે, આ નવા સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય છે 7.4 7.3 આપણે પૂર્ણ કરેલ છે. જ્યારે પણ આપણે વિડીયો લેક્ચરનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે ટેક્સ્ટ બુક સાથે રાખવાની છે. બીજી વસ્તુ, ખૂબ સહેલા દાખલા તમને લોકોને આવડતા નથી એવું ધ્યાને પડ્યું છે. તો આ દરેક દાખલો એપ્લિકેશન ટાઈપનો દાખલો છે. તો તમારે એને સાદુરૂપ કેવી રીતે આપવું એ તમારી પ્રેક્ટિસ કરી અને ત્યારબાદ જ તમારે નક્કી કરવાનું છે. ડાયરેક્ટ સંકલન કરવા માટેનો પ્રયત્ન કરવો નહીં. અલગ અલગ પ્રકારની રીત વાપરી અને જે પ્રમાણે સંકલન થઈ શકે એ રીતે તેનું સિમ્પ્લિફિકેશન કરવું. તો સ્વાધ્યાય 7.4 નો પહેલો દાખલો છે. I is equal to
ઇન્ટિગ્રેશન ઓફ દરેકે દરેક દાખલો કમ્પલસરી આવડવો જોઈએ. એક જ વસ્તુ છે કે આપણને આપેલી રકમ આપણે કયા ફોર્મમાં ગોઠવી શકીએ. ધારણા કરવાની થાય તો આપેલી રકમમાંથી કયા પદ બરાબર ધારણા કરવી કે જેથી તેનું વિકલન આપણને રકમમાં તૈયાર દેખાય. આવું પણ થઈ શકે. 7.4 નો પહેલો દાખલો લઉં છું. I is equal to integration of 3x² upon x raised to 6 plus 1. હવેથી વિદ્યાર્થી મિત્રો ગઈકાલથી એટલે કે તારીખ 11 જૂનથી આપણે શું નક્કી કરેલું છે? દરરોજે દરરોજ 3 વિષયના વિડીયો લેક્ચર તમને મળવાના છે. અત્યાર સુધી એમ હતું કે દરરોજ એક જ વિષયનો વિડીયો લેક્ચર આવતો હતો. હવેથી દરરોજે દરરોજ 3 વિષયના વિડીયો લેક્ચર આવવાના છે. એટલે તમારું કામ વધી ગયું છે. મોબાઈલનો ઉપયોગ માત્ર ને માત્ર વિડીયો લેક્ચર જોવા માટે છે. ત્યારબાદ બધી પ્રેક્ટિસ જાતે કરવાની છે. એટલે તમારું કામ જે કરતા હતા એના કરતાં 3 ગણું થઈ ગયું છે. એટલે કે દિવસ દરમિયાન તમે લોકો મિનિમમ 6 થી 7 કલાક વર્ક કરશો તો જ તમે દરરોજે દરરોજના વર્કમાં તમે સ્કૂલ સાથે સાથ મિલાવી શકશો. બીજી વસ્તુ યાદ રાખજો, આ સમયની અંદર તમે એવું નહીં માનતા કે વેકેશન છે, ઓનલાઈન શિક્ષણની કોઈ વેલ્યુ નથી, પરંતુ સાયન્સ માટે એટલે કે ખાસ કરીને મોડના વિદ્યાર્થીઓ માટે વિડીયો લેક્ચર દ્વારા તમારે ટાઈમ પાસ નથી કરવાનો, પરંતુ શીખવાનો જ પ્રયત્ન કરવાનો છે, જેથી તમને જ્યારે પણ સ્કૂલ ખોલે ત્યારે વિષય વસ્તુ પ્રત્યે સભાન થઈ શકો. એટલા માટેનો આ સ્કૂલ દ્વારા પ્રયત્ન સતત ને સતત ચાલુ છે. એટલે વિડીયો લેક્ચર જોવાનું બંધ કરવાનું નથી. ખાસ યાદ રાખજો, દરરોજે દરરોજ 3 વિષય આવવાના છે. એટલે દરરોજે દરરોજના કામ દરરોજે દરરોજ થઈ જવું જોઈએ. આ ખાસ યાદ રાખવાનું. ચાલો, હવે મારી પાસે રકમ આપેલી છે તો મને સ્પષ્ટ રીતે દેખાય છે કે 3x નો વર્ગ છે એ કોનું વિકલન છે? તો x ના ઘનનું વિકલન છે. તો જો અહીંથી x ના ઘન બરાબર ધારણા થઈ છે તો ધારો કે x નો ઘન બરાબર t, x નો ઘન બરાબર t, તો વિકલન શું થશે? 3x² dx બરાબર dt. આનું વિકલન શું થશે? x ના ઘનનું 3x² dt નું t નું વિકલન થાય dt dx, તો લસાને લઈએ એટલે 3x² dx બરાબર dt. કિંમત મૂકી દો. I is equal to integration of 3x² dx, 3x² dx એટલે dt છેદમાં x ની 6 ઘાત. તો x નો ઘન બરાબર t ધારણા કરી છે, તો x ની 6 ઘાત બરાબર શું થશે? t² પ્લસ. તો જો વિદ્યાર્થી મિત્રો બાજુમાં સૂત્ર લખેલું છે, પહેલા સૂત્રનો ઉપયોગ કર્યો 1 upon ચલ તરીકે અહીંયા t છે, 1 upon ચલનો વર્ગ વત્તા 1 એટલે 1 નો સ્ક્વેર પણ કહેવાય, એટલે અચળનો વર્ગ. એટલે પહેલું સૂત્ર છે 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો સૂત્ર શું છે આપણું? 1 upon a, એ કેટલા છે? 1 tan inverse x upon x ને બદલે શું છે? t upon a એટલે 1 વત્તા c. તો મારો જવાબ શું આવ્યો? tan inverse t વત્તા c. t ની વેલ્યુ પાછી મૂકવી પડે, તો tan inverse t એટલે શું છે? x³ વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ધારણા કરીને આપણે દાખલો ગણેલ છે. ખાસ યાદ રાખવાનું, ધારણા કેવી રીતે કરવાની છે? તો આપેલ રકમની અંદર તમને આ રકમમાં જે વસ્તુ આપેલી છે કોનું વિકલન છે એ શોધતા આવડવું જોઈએ. 3x² છે, x ના ઘનનું વિકલન છે. તમે x નો ઘન બરાબર t ધારણા કરો, જેના આધારે આપણને બેઠે બેઠા 6 પ્રકારના છેદવાળું સૂત્ર દેખાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલા ગણવાના છે. 6 પ્રકારના છેદનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. ત્યારબાદ પછીનો સમજાવું છું. ખાસ ધ્યાન રાખજો, શરૂઆતમાં 2-4 દાખલા પૂરતા સૂત્રો તમારી સામે મેં રાખેલા છે, એટલે ખાસ સૂત્રો 100% પાકા કરવાના છે, તો જ દાખલો આવડી શકશે. પછીનો સમ છે બીજો દાખલો.
I is equal to integration of 1 upon વર્ગમૂળમાં 1 plus 4x square. તો જો મિત્રો દાખલો બે રીતે થઈ શકે. કયા પ્રકારનો છેદ દેખાઈ રહ્યો છે? છેદમાં વર્ગમૂળ છે, અંશમાં 1 છે. તો કયા પ્રકારનો અંદર ક્લોઝ આપેલું છે? તો કયા પ્રકારનો છેદ દેખાય છે? આ પ્રકારનો છેદ છે. 1 ઉપર વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. પણ સામાન્ય રીતે મિત્રો એવું યાદ રાખો, જો ક્યારેય ભૂલ પડવા દેવી ના હોય તો ચલનો વર્ગ છે એને સ્વતંત્ર બનાવો. ચલના વર્ગને હંમેશા સ્વતંત્ર બનાવવાનો. સ્વતંત્ર જો ચલનો વર્ગ, ચલનો વર્ગ, ચલનો વર્ગ, ચલનો વર્ગ, અહીંયા આપણે ચલનો વર્ગ ને ચલનો વર્ગ. ચલનો વર્ગ હંમેશા સ્વતંત્ર બનાવવાનો. સ્વતંત્ર બનાવવાનો એનો મતલબ એની સાથે કોઈ સહગુણક રહેવા દેવાનો નહીં. બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરવાનો. તો ઈ સહગુણકને કોમન લઈ શકાય. તો x ના વર્ગનો સહગુણક 4 છે. 4 ને કોમન લો એટલે વર્ગમૂળની બહાર નીકળે એટલે 2 થઈ જાય. તો 1 upon વર્ગમૂળમાં 4 કોમન ગયા એટલે 2 આવી ગયા. તો અમને શું લીધું? x સ્ક્વેર પ્લસ અહીંયા શું થઈ ગયું? 1/4. લો હવે આપણું સૂત્ર આવી ગયું 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. આ એનો વર્ગ છે. 1/4 છે એનો વર્ગ છે. તો એ શું થાય? 1/2. તો શું હશે જવાબ? આ 1/2 ના 1/2. સૂત્ર શું છે? log mod x, અહીંયા x તરીકે x છે તો x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ. તો શું છે વર્ગમૂળ? વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ 1/4. જે વર્ગમૂળ હોય તેનું તે જ. 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો સંકલન શું થશે? log mod x પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ વત્તા c. ત્યાર પછીનો દાખલો છે મિત્રો, ત્રીજો દાખલો છે. I is equal to integration of 1 upon વર્ગમૂળમાં 2 minus x નો સ્ક્વેર પ્લસ 1 dx. હવે જો મિત્રો ચલનો વર્ગ આપેલો છે. ચલવાળા પદ સાથે કોઈ અચળ પ્લસ માઈનસ સ્વરૂપે હોય તો ચલવાળું જ પદ કહેવાય. કારણ કે આખાની માથે વર્ગ છે, આ આખું ચલ છે. પરંતુ હજી આ દાખલાને બહુ સરસ રીતે સમજવું હોય તો 2 - x બરાબર ધારણા કરી. 2 - x બરાબર t ધારણા. 2 - x બરાબર શું કરું? t ધારો. તો બંને બાજુ વિકલન કરું તો શું થાય? -dx બરાબર dt. 2 નું વિકલન 0, x નું 1 એટલે કે -1. t નું વિકલન dt/dx લસા લઈને તો વિકલન શું થયું? dx બરાબર -dt. કિંમત મૂકી દો. therefore I is equal to integration of અંશમાં શું છે? માત્ર dx. થાય dx બરાબર શું લખાય? -dt છેદમાં વર્ગમૂળમાં 2 - x નો સ્ક્વેર. 2 - x એટલે t એટલે t નો વર્ગ પ્લસ 1. તો શું થયું મિત્રો? આગળ માઈનસ તો છે જ. 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. પાછું એક સૂત્ર આવ્યું છે 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો સૂત્ર શું બનશે? જવાબ log mod શું આવશે? x. ત્યાં ચલ તરીકે x તો અહીંયા ચલ તરીકે t છે તો log mod t પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તે જ વત્તા c. કિંમત મૂકી દો. log mod t. t એટલે શું ધારણા કરી છે? 2 - x પ્લસ વર્ગમૂળમાં t સ્ક્વેર. t સ્ક્વેર એટલે 2 - x નો સ્ક્વેર પ્લસ 1 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ખૂબ સહેલા દાખલા છે. ખાસ ધ્યાન રાખવાનું છે. 6 પ્રકારના છેદમાં 3 વર્ગમૂળ વાળા, 3 વર્ગમૂળ વગરના. આ પ્રકારના 6 છેદનો અભ્યાસ કરવાનો છે. પછીનો દાખલો લઈ આગળ. દરરોજે દરરોજ 3 વિષયનો અભ્યાસ કરવાનો છે. ખાસ ધ્યાન રાખજો. તમારે એમ જ માનવાનું છે સ્કૂલ ચાલુ જ થઈ ગઈ છે.
બીજા જે વાતો કરવી હોય તો ભલે કરી રાખે, આપણો અભ્યાસક્રમ ચાલુ છે, ખાસ યાદ રાખજો. ચોથો દાખલો, I is equal to integration of 1 upon વર્ગમૂળમાં 9 minus 25x square. જો મિત્રો અંદર ચલવાળા પદનો વર્ગ આપેલો છે. ચલવાળા પદનો વર્ગ આપેલો હોય એટલે 6 પ્રકારના છેદમાંથી જ કામ થશે, ખાસ યાદ રાખજો. તો પાછી મેં વાત કરી કે ચલના વર્ગને સ્વતંત્ર બનાવો તો 25 ને મારે બહાર કાઢવા પડે. 25 બહાર જાય તો 1/5 થઈ જાય. 1 upon વર્ગમૂળમાં 25 કોમન એટલે 9/25 માઈનસ x નો વર્ગ. તો જો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર આવ્યું છે ત્યારે 1 upon વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. 1 upon વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. એક સ્ટેપ વધારે લખવું હોય તો સમજવા માટે આવું લખી શકાય 1 upon વર્ગમૂળમાં 9/25 એટલે 3/5 નો વર્ગ માઈનસ x સ્ક્વેર. 6 પ્રકારના છેદમાં વર્ગમૂળ વાળો પહેલો પ્રકાર આવ્યો 1 upon વર્ગમૂળમાં અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. તો સૂત્ર 1/5 ના 1/5. સૂત્ર શું છે? સીધો જવાબ sin inverse x upon a. x ના x upon a એટલા અંદર લખેલું છે એટલે a કહેવાય. a એટલે શું આવશે? 3/5 વત્તા c. સાદું જેટલું પાય એટલું આપી શકો. તો આ રીતે ચલના વર્ગને હંમેશા સ્વતંત્ર બનાવવાનો છે, ખાસ યાદ રાખવાનું છે. 6 પ્રકારના છે, 100% યાદ રાખી લેજો. તો એ 6 પ્રકારના છે તમે યાદ રાખી લીધા છે એવું માનીને હું એને કાઢી નાખું છું. પછીનો દાખલો જોઈએ આગળ. 5મો દાખલો, I is equal to integration of 3x upon 1 plus 2 times x ની 4. તો જો મિત્રો 3 છે તો અચળ છે. 3 છે અચળ છે, અચળના બહાર કાઢી શકે. તો x upon 1 plus 2x ની 4. તો જો મિત્રો અંશમાં x જ છે. x છે કોનું વિકલન છે? x ના વર્ગનું વિકલન છે. સહગુણકને ધ્યાનમાં નહીં લેવાનું, એ પછી સેટ થઈ જાય. x છે કોનું વિકલન છે? x ના વર્ગનું વિકલન છે. આમાંથી x નો વર્ગ બરાબર t ધારતા. x નો વર્ગ બરાબર t ધારતા. દરેકે દરેક દાખલાની ફરજિયાત પ્રેક્ટિસ કરવાની છે તો જ આવડશે. અધરવાઇઝ એક પણ દાખલો સંકલનમાં આવડશે નહીં. x નો વર્ગ બરાબર t ધારતા તો વિકલન 2x dx બરાબર dt. બંને બાજુ વિકલન કર્યું એટલે શું થયું? 2x dx બરાબર dt. મારી પાસે અંશમાં શું છે? માત્ર x dx. તો x dx બરાબર શું થશે? dt/2. therefore I is equal to 3 integration of x dx. x dx એટલે dt/2. છેદમાં 2 છે, અહીંયા લખી નાખું. છેદમાં શું છે? 1 plus 2 x ની 4 ઘાત. x સ્ક્વેર એટલે t, તો x ની 4 ઘાત એટલે t સ્ક્વેર. તો પહેલા પ્રકારનો છે ને એવો ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. પણ આપણે પહેલા વાત કરી હતી ચલના વર્ગને સ્વતંત્ર બનાવવાનો. સ્વતંત્ર બનાવવા માટે મારે 2 કોમન લેવો પડે. 2 કોમન લો તો અહીંયા 3/4 dt ના છેદમાં શું આવશે? 2 કોમન લીધા એટલે t સ્ક્વેર પ્લસ 1/2 આવી ગયું. 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. સૂત્ર શું બને છે? 3/4 માં 3/4. 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો સૂત્ર શું છે? 1 upon a. 1 upon a. આ 1/2 છે a નો વર્ગ છે. તો a શું થશે? 1/√2. 1 upon a. tan inverse x upon a. x એટલે શું છે? t upon a. એટલે 1/√2 વત્તા c. સાદું પાડી શકાય. t ની વેલ્યુ t એટલે x² પાછો મૂકી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો દાખલો હતો.
धारणा केवी रीते करवी એ આપણી ઉપર ડિપેન્ડ છે. રકમ જોઈને ખાસ ધારણા એવી રીતે કરવાની કે જેથી કરીને એનું વિકલન મૂળ રકમની અંદર આપણને સેટ થયેલું દેખાવું જોઈએ. છઠ્ઠો દાખલો છે. છઠ્ઠો દાખલો I is equal to integration of x square upon 1 minus x raised to 6. બહુ સહેલો દાખલો છે. છેદમાં x ની 6 ઘાત આપેલી છે, અંશમાં x નો વર્ગ છે. x નો વર્ગ છે એ કોનું વિકલન છે? x ના ઘનનું વિકલન. એટલે ધારણા કરીએ તો ધારો કે x નો ઘન બરાબર t, x નો ઘન બરાબર t, કોનું વિકલન? તો 3x² dx બરાબર dt. therefore I is equal to integration of અંશમાં શું આપેલું છે? x² dx. x² dx એટલે dt by 3. 3 થી બહાર લઈ લો છો 1 minus x ની 6 ઘાત. x નો ઘન બરાબર t હોય તો x ની 6 ઘાત શું થશે? t². બેઠે બેઠું સૂત્ર આવી ગયું. કયું સૂત્ર આવ્યું? 1 upon અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. 1 upon અચળનો વર્ગ માઈનસ ચલનો વર્ગ. કયું સૂત્ર છે મારી પાસે? 1 upon a² minus x² નું સૂત્ર લાગુ પડે તો શું થશે? સૂત્રમાં જવાબ 1/3 9. આનું સંકલન શું છે? 1 upon 2a log mod x plus a upon x minus a વત્તા c. તો શું આવશે? 1 upon 2a એટલે 1 log mod x plus a, x એટલે t plus a એટલે 1 છેદમાં t minus 1 વત્તા c. સાદુરૂપ આપવું હોય તો 1/6 log mod t એટલે શું છે? x નો ઘન plus 1 છેદમાં x નો ઘન minus 1 વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ દાખલો મળેલો છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે ધારણા કોના બરાબર કરવી, કારણ કે જેને તમે ધારણા કરશો એનું તમારે વિકલન કરવાનું થશે. એટલે ધારણા કર્યા પછી એનું વિકલન છે. ત્યાર પછીનો દાખલો જોઈએ મિત્રો. 7મો દાખલો. I is equal to integration of x minus 1 upon વર્ગમૂળમાં x² minus 1. તો શરૂઆતમાં મિત્રો આપણને એવું લાગે કે આપણે અવયવ પાડીએ, પણ અવયવ પાડીએ તો એ રૂટના અવયવ મળશે આપણને. કોના અવયવ મળશે? રૂટના અવયવ મળશે. અને રૂટના અવયવ મળશે એટલે પાછી ગાડી આપણી અટકી જશે. તો આની અંદર થોડા ભાગ પાડી દો. કેવા ભાગ પાડો? સેપરેટ છે દાખલો. ધ્યાન આપજો, દાખલા ચાલુ થઈ ગયા છે. આ તમામ દાખલાનો ઉપયોગ બોર્ડની પરીક્ષામાં પણ છે અને આગળના કોઈ બી દાખલાની અંદર આવશે. સેપરેટ છેદ આપેલો તો શું થશે? x ના છેદમાં વર્ગમૂળમાં x² minus 1 dx minus 1 upon વર્ગમૂળમાં x² minus 1 dx. સેપરેટ છેદ આપી દીધો. હવે આપણો જૂનો દાખલો થઈ ગયો. બરાબર. છેદની ઘાત અંશમાં લઈ જાવ તો સેટ થાય છે. છેદની ઘાત અંશમાં લઈ જાવ એટલે x² minus 1 ની minus 1/3 ઘાત into x. આ પદ એનું એમ જ છે. તો અહીંયા શું થાય છે મિત્રો? આ કૌંસનું વિકલન શું છે? 2x. કયું સૂત્ર વાપરવા જઈ રહ્યો છું? વિધેય અને એનું વિકલન બેયનો ગુણાકાર. આનું વિકલન શું થાય છે? 2x. તો મારી પાસે x તો છે જ, 2 નથી એટલે 2 વડે ભાગવું અને 2 વડે ગુણવું. 2 વડે ભાગવું અને 2 વડે ગુણવું. લો 2 વડે ભાગ્યા અને 2 વડે ગુણ્યા. આ અંદર વિધેય છે. આનું વિકલન શું થાય? 2x. આ વિધેય અને એનું વિકલન બેયનો ગુણાકાર. તો જવાબમાં શું આવશે? વિધેયની જે ઘાત હોય એમાં એક ઘાત ઉમેરો, એની ઘાત છેદમાં માઈનસ. આજનું સૂત્ર એવું 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ માઈનસ અચળનો વર્ગ. 1 upon વર્ગમૂળમાં
log mod x plus જે વર્ગમૂળ હોય તેનું તેજ વત્તા c. આનું સૂત્ર શું બને છે? log mod x plus જે વર્ગમૂળ હોય તેનું તેજ વત્તા c. log mod x plus જે વર્ગમૂળ હોય તેનું તેજ વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે પણ દાખલો બનેલો છે. ખાસ યાદ રાખવાનું છે, જ્યારે પણ તમને હોમવર્કમાં દાખલા આપવામાં આવે ત્યારે તમારે 100% દાખલાનો અભ્યાસ કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે, કારણ કે સંકલનના દાખલા છે. કોઈ બી દાખલો પ્રથમ પ્રયત્ને જ આવડી જાય એવું જરૂરી નથી. પછીનો સમ 8મો સમ છે. I is equal to integration of x square upon વર્ગમૂળમાં x ની 6 ઘાત વત્તા a ની 6. ખાસ ધ્યાન રાખીએ, બહુ સહેલું છે. x નો ઘન બરાબર d ધારી લો તો 3x square dx બરાબર dt. I is equal to integration of અંશમાં આપ્યું છે x square dx. x square dx એટલે dt by 3 છે અચળવાળા વર્ગમૂળમાં x ની 6 ઘાત. x નો ઘન એટલે d, તો x ની 6 ઘાત એટલે t સ્ક્વેર વત્તા a ની 6 ઘાત. ખાલી લખવા ખાતર લખું છું a ના ઘનનો વર્ગ. તો આપણી પાસે સૂત્ર આવી ગયું 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. a ની 6 ઘાત એટલે a ના ઘનનો વર્ગ. 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો સૂત્ર શું બનશે? સૂત્ર શું બનવાનું છે? log mod x એટલે t પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તેજ. જે વર્ગમૂળ હોય તેનું તેજ વત્તા c. t ની કિંમત મૂકી દો 1/3 log mod t. t એટલે x નો ઘન વત્તા વર્ગમૂળમાં t સ્ક્વેર એટલે x ની 6 ઘાત વત્તા a ની 6 ઘાત વત્તા c. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો દાખલો હતો. આ રીતે ધારણા કરી અને દાખલા ગણી શકાય છે. ત્યારબાદ સંકલનની અંદર માત્ર ને માત્ર પ્રેક્ટિસ કરવાની છે. અગાઉનું આપણું જે કાંઈ નોલેજ છે એનો 100% ઉપયોગ કરવાનો છે, પરંતુ પ્રેક્ટિસ વગર સંકલનના દાખલા આવડશે નહીં. હું જેટલા દાખલા ગણાવું એટલા જ તમે ગણશો તો મેળ નહીં પડે. જેટલા દાખલા હોમવર્કમાં આપવું એનો 100% અભ્યાસ દરરોજ કરવો પડશે, અધરવાઇઝ તમે પહોંચી શકશો નહીં. 9મો દાખલો છે. I is equal to integration of secનો વર્ગ x છેદમાં વર્ગમૂળમાં tan square x plus 4. લો, બહુ સહેલું દેખાય છે. tan બરાબર ધારણા કરી દો, tan x બરાબર t ધારતા. તેનું વિકલન શું થશે? secનો વર્ગ x dx બરાબર dt. I is equal to integration of secનો વર્ગ x dx એટલે dt છેદમાં વર્ગમૂળમાં tan નો વર્ગ એટલે t સ્ક્વેર વત્તા 4 એટલે 2 નો વર્ગ. કયું સૂત્ર આવ્યું? 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો સૂત્ર શું બનશે? log mod t પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તેજ વત્તા c. આ સૂત્ર હશે 1 upon વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. અચળનો વર્ગ છે, આ 2 નો વર્ગ છે, તો log mod t પ્લસ જે વર્ગમૂળ હોય તેનું તેજ. t ની વેલ્યુ મૂકી દો. t એટલે tan x વર્ગમૂળમાં tan સ્ક્વેર એટલે t સ્ક્વેર એટલે tan સ્ક્વેર x વત્તા 4. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો દાખલો આપણે ગણી રહ્યા છીએ. ત્યારબાદ પછીનો સમ જોઈએ. 10મો દાખલો. I is equal to integration of 1 upon વર્ગમૂળમાં x square plus 2x plus 2
હવેના દાખલામાં શું ચાલુ થાય છે? એક નવી રીત છે. ઇન્ટિગ્રેશન ઓફ 1/ax² + bx + c અથવા 1/√ax² + bx + c. શું થયું? અંશમાં હોલ જ આપેલો, છેદમાં દ્વિઘાત પદાવલી આપેલી. આ દ્વિઘાત પદાવલી વર્ગમૂળ વાળી હોય કે વર્ગમૂળ વગરની? આ દ્વિઘાત પદાવલી વર્ગમૂળ વાળી હોય કે વર્ગમૂળ વગરની? આ દ્વિઘાત પદાવલીને પૂર્ણ વર્ગ બનાવવાનો. આ દ્વિઘાત પદાવલીને શું કરવાની? પૂર્ણ વર્ગ બનાવવાનો. કોઈ પણ દ્વિઘાત પદાવલીને પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડે? અંતિમ પદ ઉમેરવું પડે. તો અંતિમ પદ મેળવવાનું સૂત્ર શું છે? અંતિમ પદ મેળવવાનું સૂત્ર શું છે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ. અંતિમ પદ મેળવવાનું સૂત્ર શું છે? કોઈ પણ દ્વિઘાત પદાવલીને પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ મેળવવું પડે. અંતિમ પદ મેળવવાનું સૂત્ર શું છે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ. એટલે 100% દાખલો આવડી જશે. એક દાખલામાં આપણે ટ્રાય કરીએ. ઘણી વખત દાખલો એવો પણ હોય કે એ દ્વિઘાત પદાવલીમાં એમાંથી પણ પૂર્ણ વર્ગ બની જાય. આ દાખલો એ જ પ્રકારનો છે. કેવી રીતે બને બતાવું છું. 1/, વર્ગમૂળમાં આ દ્વિઘાત પદાવલીને પૂર્ણ વર્ગ કરવા માટે મારે અંતિમ પદ મેળવવું પડે. આ અંતિમ પદ થાય 1, તો અંદર સેટ થઈ જશે. જો x² + 2x + 2 એટલે 1 + 1. 2 એટલે 1 + 1. તો હવેના મિત્રો દાખલા આ પ્રકારના છે. છેદને પૂર્ણ વર્ગ બનાવવાના દાખલા. અંશમાં 1 આપેલો હોય, અંતિમ પદ મેળવવું પડે. આમાં અંતિમ પદ સહેલાઈથી મળી ગયું છે. તો આનું સૂત્ર શું બને છે? 1/, વર્ગમૂળમાં આનું સૂત્ર શું બન્યું? x + 1² + 1. x + 1² + 1. और દાખલો ડાયરેક્ટ થઈ શકે. મેં તમને પહેલા જ વાત કરી, ચલ સાથે અચળ સરવાળા કે બાદબાકી સ્વરૂપે હોય, માથે આપવાનું વર્ગ હોય તે ચલ વાળું પદ કહેવાય. એમ ના કરવી તો ધારણા કરવી પડે. આપણો બીજો ત્રીજો દાખલો સ્ટાર્ટિંગ સ્વાધ્યાયનો, તો ધારણા કરો તો પણ ચાલશે. x + 1 બરાબર t ધારી ના ધારો હોય તો ડાયરેક્ટ થઈ શકે. માનો કે ધારણા કરવી છે, તો ધારો કે ચલનો વર્ગ છે x + 1 બરાબર t ધારી વિકલન કરો એટલે dx બરાબર dt. તો I = integration of dx, dx એટલે dt છેદમાં વર્ગમૂળમાં x + 1 એટલે t નો સ્ક્વેર પ્લસ 1. 6 પ્રકારના છેદમાં વર્ગમૂળ વાળો છે તે 1 વર્ગમૂળમાં ચલનો વર્ગ વત્તા ચલનો વર્ગ. જવાબ શું આવશે? log mod t + જે વર્ગમૂળ હોય તેનું તેજ. t + જે વર્ગમૂળ હોય તેનું તેજ. t ની વેલ્યુ પછી જે હતી તે મૂકી દેવાની. એમ ના કરવું તો ડાયરેક્ટ છે 1 ચલવાળા પદનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો ચલવાળા પદનો વર્ગ વત્તા અચળનો વર્ગ. સૂત્ર શું બનશે? log mod x. x ને બદલે શું આપ્યું છે? x + 1 વત્તા જે વર્ગમૂળ હોય તેનું તેજ. આનું આ જ વર્ગમૂળ લખી શકાય. આનું આ જ વર્ગમૂળ લખવું કે આ લખવું કે આ લખવું બધું એક જ છે. કારણ કે આમાંથી નાના બધા સાદું રૂપ જ આપેલા છે. તો ડાયરેક્ટ શું લખવું પડે? x² + 2x + 2. આ રીતે લખવું તો પણ ચાલે. અને આમાં કિંમત મૂકીશ તો પણ જવાબ આવવા જ આવશે. ડાયરેક્ટ લખવાની છું, આવી રીતે ધારણા કરવાની પણ છું. ટૂંકમાં દ્વિઘાત પદાવલી આપેલી હોય તો તેને પૂર્ણ વર્ગ બનાવવી પડે. દ્વિઘાત પદાવલી આપેલી હોય તો એને પૂર્ણ વર્ગ બનાવવી પડે. આ ખાસ યાદ રાખજો. પછીનું માનો કે 11મો સમ લઉં છું. પહેલા I = integration of 1/9x² + 6x + 5. છેદને પૂર્ણ વર્ગ બનાવવા છે. છેદને પૂર્ણ વર્ગ બનાવવા માટે શું કરવું પડે? અંતિમ પદ ઉમેરવું પડે. તો અંતિમ પદ મેળવવાનું સૂત્ર શું છે? અંતિમ પદ મેળવવાનું છેદમાં દ્વિઘાત પદાવલી આપેલી છે. પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ ઉમેરવું પડે. અંતિમ પદ મેળવવાનું સૂત્ર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 × પ્રથમ પદ. તો જવાબ શું આવ્યો? 1. અંશ અને છેદ કેન્સલ. અંતિમ પદ 1 આવશે તો 1 એમાંથી સેટ થઈ જશે. 1/9x² + 6x. અંતિમ પદ શું આવ્યું? 1. વત્તા કેટલા? 5. તો વત્તા 4. મૂળ રકમમાં કોઈ ફેર પડતો નથી. આ ભાગ છે શું થઈ ગયો? પૂર્ણ
શું બન્યું? ઇન્ટિગ્રેશન ઓફ 1 upon આ કોની પૂર્ણાંક બનાવવાની છે? 3x plus 1 નો સ્ક્વેર પ્લસ 4. 3x plus 1 નો સ્ક્વેર પ્લસ 4. હવે શું કરાય? 3x plus 1 બરાબર ધારણા કરી દો એટલે એનું વિકલન અંશમાંથી સેટ થઈ ગયું. 3x plus 1 બરાબર t ધારણા. તેનું વિકલન શું થશે? 3dx બરાબર dt. તો I is equal to integration of અંશમાં શું આપેલું છે? dx. તો dx એટલે શું થશે? dt by 3 by 3 છે આગળ આવી જશે 1 by 3 છેદમાં 3x plus 1 એટલે t નો સ્ક્વેર પ્લસ 4. તો સૂત્ર શું બન્યું મિત્રો? 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. 1 upon ચલનો વર્ગ વત્તા અચળનો વર્ગ. તો પહેલું સૂત્ર શું હશે? 1 upon a 4 છે એનો વર્ગ છે તો a કેટલા થશે? 2. tan inverse x upon a x એટલે t upon a એટલે 2 વત્તા c. t ની વેલ્યુ મૂકી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે છેદને પૂર્ણ વર્ગ બનાવવાનો. આ પૂર્ણ વર્ગમાં વર્ગમૂળ વાળો છેદ આપ્યો હોય કે વર્ગમૂળ વગરનો છેદ આપ્યો, પૂર્ણ વર્ગ બનાવવા માટે હંમેશા અંતિમ પદ શોધવાનું. ત્યારબાદ આપણા 6 પ્રકારના છેદમાંથી કોઈ પણ છેદ આવી જશે. માનો કે આ દાખલો હતો તો આ પ્રકારનો છેદ આવ્યો. આ છેદને પૂર્ણ વર્ગ બનાવીને સાદુરૂપ આપ્યો તો પહેલા પ્રકારનો છેદ આવ્યો. ટૂંકમાં છેદને પૂર્ણ વર્ગ બનાવીને તમે સાદુરૂપ આપશો એટલે 6 પ્રકારના છેદ પૈકીનો કોઈ પણ છેદ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આજે અહીં સુધી તમને હવેથી દરરોજે દરરોજ 40 મિનિટના વિડીયો લેક્ચર ત્રણેય વિષયના મળવાના છે. સાથે એનું હોમવર્ક પણ મળવાનું છે. એટલે દરરોજે દરરોજ તમામ વિષયનો અભ્યાસ કરજો. ફરીવાર કહું છું, વિડીયો લેક્ચરનું ગહન અધ્યયન કરવાનું છે. બીજી કોઈ પણ વાતો થતી હોય તેમાં ક્યાંય વાતોમાં હોવાનું નથી. આપણે આપણું કામ ચાલુ જ રાખવાનું છે. કારણ કે આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. આગળ આપણી જે શિક્ષણની પોલિસી શું નક્કી થાય એની આપણને ખબર નથી. એટલે ખરેખર આપણે અભ્યાસને જ વળગી રહેવા માગીએ છીએ. લગાતાર 25મી મેથી આપણે કન્ટિન્યુ વિડીયો લેક્ચર દ્વારા એક પણ દિવસનો બ્રેક પાડ્યા વગર સતત રીતે ગહન અધ્યયન કરી રહ્યા છીએ. આની આ જ વસ્તુને આપણે આગળ વધારી રહ્યા છીએ. પહેલાં તમને દરરોજ એક વિષયના વિડીયો લેક્ચર દ્વારા કામ કરવાનું હતું. અત્યારે તમને 40 મિનિટના ત્રણ વિષયનું દરરોજ અભ્યાસ કરવામાં આવશે. એમાં 100% તમારે ધ્યાન આપવાનું છે. જે કાંઈ હોમવર્ક આપવામાં આવે એ 100% 2-3 વાર લખીને પાકું કરી નાખવાનું, જેથી આ વિષય વસ્તુ આપણને 8, 10 કે 12 મહિના સુધી લોંગ ટાઈમ સુધી યાદ રહી શકે. તો વિદ્યાર્થી મિત્રો બાકીના દાખલા હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે એનો અભ્યાસ કરીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.